હાલો સાઉન્ડ ચેક હાલો હાલો 1 2 3 4 5 5 4 3 2 1 સાઉન્ડ ચેક હાલો 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 સાઉન્ડ ચેક હાલો 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 વાહ ભાઈ વાહ જય હો ભાઈઓ તથા બહેનો ને ખાસ નંબર કે આપણે કૃષ્ણ લીલા ચાલુ કરતા પહેલા હું જે બોલવાનું બધાને જે બોલવાની છે બરાબર સખા ત્યાર પછી આપણે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ ચાલુ કરીએ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બહુ જાયમું નહીં કેમ સખા કારણ કે કોઈને ખબર નથી જે બોલવાથી થાય હું સખા શું થાય આપણે જે બોલે એટલે આપણા પેટમાં પાપ હોય બાઈને નીકળી જાય એ સખા હા તો ઈ જાય ક્યાં અને જાય ક્યાં જે ના બોલે એના પેટમાં ઘૂસી જાય બરાબર બીજું કે કલાકારો ગમે એવા હોય રમવાના ગમે એવા હોય એને કેવા રમણવા બધી તમારા હાથની વાત છે હો બરાબર સખા અમે અત્યારે જે બોલે તમે બધા ટૂટવી વાળીને પડ્યા રહ્યો હા એમાં કલાકાર કરે હું એટલે ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે જે એવું બોલો કે અડખે પડખેના ગામડાની મારી ઘરે ખબર પડી જવી જોઈએ એ સખા શું કે અહીંયા બુંદો પૂગી ગયો ને કાનકોપી ચાલુ કરી દીધી હુઈ જાય એમ બરાબર બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી આ બેનો માં અવાજ જ નહીં હોય તમે બધા એમ કહો બેનો ભોરો છે બેનો ભોરાથી ભોરા આપણે છે એ સખા એવું કેમ આપણા કરતા બેનોમાં 10 ગણી બુદ્ધિ વધુ છે સખા એવું ના હોય કારણ કે 5000 ના હાડલા બેનો પહેરે હા 10000 ના હાડલા બેનો પહેરે હાડલા તૂટે ગોદરા બનાવે ગોદરા આપણી માથે નાખે અને આપને મુંજારો ના આવે તૂટ્યું વાળીને પડ્યા ને આપણા લેંગા તૂટે એટલે પોતણિયા બનાવે પગ લૂછણિયા બનાવે ડોલમાં ડુબાડે અને કે તમારા ભાઈને શરદી નથી મટ્યા ના મટ્યા ડોલમાં છે હા અને બેનો આમ તો એક શક્તિ છે એ સખા આપણા બેંજા માસ્ટર કે આપણે સહન શક્તિ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા પછી બેનો ક્યાં જવાબ દે ઘરે જ પાણી ડોલો આપને ઉપડાવ એટલે બધાને બે હાથ ઊંચા કરીને જે બોલવાની છે બોલો ગિરિરાજ ધરન કી વલ્લભાધીશ કી શ્યામ સુંદરસિંહ યમુને મહારાણી કી કોઈ અવાજ તો આવ્યો જ નહીં ખાલી હાથ જ ઊંચા કર્યા છે કાઈ વાત નહીં પછી બહુ બોલે ને આપણા છોકરા ઘરે ઉઠી ગયા કે પપ્પા ગયા છે ક્યાં કાન ગોપી રે હરો કામ ધન ધન દાડો આજનો 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 ધન ધન દિવસ આજનો આજનો અને આજનો ઉત્તમ તિથિ ઉત્તમ વાર હે આવા વ્રજમાં હે આવો આનંદ આજનો તો તમારી વાહડી વલુમતી હે કમુડા તારી વાહડી વલુમતી હે વડી નવલાખ તેનું મારા નામ હે પણ તું તો હરિવાર હે હરિવર ફેરનાર રે હે તું તો ચુંબન લે તો સામડા હો નંદજીનો
એ ગિરધારી વાલીનો એ રચતો આવે, રચતો આવે એ નાસ્તાની રે ભાલો, નાસ્તાની રે ભાલો, નાસ્તાની રે ભાલો.
કૃષ્ણ કનૈયાલાલ કી જય ભીખા કોઈ જે નથી બોલતું આ ગોધરિયાને ઉધરી દઈ દી આપણે એમ એટલે કાંઈ એમાં મૂલી હોય જે ના બોલે ના બાજોરાના હમ છે હા જે ના બોલે અમુક અમુક શું છે વહુ બેઠી હા બેઠી હોય, નહીં બોલે આમાં કઈ નક્કી ના હોય. એટલે કાંઈ જે બોલવાની હા હું ના નો પડે એમ ને એમ નહીં જે ના બોલે હા ઉકલી એનો ફન ફાટે એમ. તે કાંઈ હા હા તો જે એટલે બધાને બે હાથો ચકની જાવ બોલો ગિરિરાજ ધરણ કી જય હવે વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર સિંહ યમુને મહારાણી કી જય આ ભેટની તૈયારી શું છે ભાઈ? કારણ કે આ એમ ના કહું છું. પણ અમારે ટેવ છે આ કાયમનું થયું. અમને હું ભેટ ના આવે તો મજા ના આવે. એ ભગવાન એ સખા આપણે અહીંયા એકલે એકલે છે એવું કેમ લાગે છે? એ સખા હા તને કેમ આમાં એકલું એકલું લાગે છે? આપણે અડગું અડગું લાગતું એવું નથી લાગતું તમને? એ સખા આવડો મોટો સોજિત્રા પરિવાર, હા એના જમાયું, હા. એના હગાવાલા, હા આ તને એકલું એકલું લાગે? એમ વાત નથી ભગવાન. તો પણ તમને અહીંયા અંધારા પર જેવું દેખાતું નથી? સખા આમ તું જો ને, ચારે બાજુ જોઈ લે, તને ક્યાંય અંધારું લાગતું હોય ને તો. એમ વાત નથી ભગવાન. હા સખા તમે બેદીમાં શું કહેતા હતા? શું કેતો તો કે સખા? આપણે હરમતાળ જાય રાસલામ છે રાધા જાવ છે આ તો ઈ માયલું કાંઈ છે નહીં. અરે સખા તું રાધા ગોપીજનોની વાત કરે છે? એની વાત કરું છું. હા એ સખા જો તારે એને અહીંયા રમવા બોલાવવા હોય ને હા તો તારે એને તેડવા જવા પડશે. અરે ભગવાન અત્યારે સમય ફરી ગયો છે. કેવો? અત્યારે તો મિસ કોલ મારો તો આવવો જોઈએ રાધાજી. એ સખા હા એ બધું ત્યાં નથી કવરેજ ના હોય વન- સખા, ત્યાં એવી સુવિધા નથી. તો ભગવાન હા સખા તો મારે કી ગામ જવાનું છે? સખા તારે જવાનું છે બરસાના ગામ. આ ગામનું નામ છે? હા તો મારે લખવું જોઈએ. હાલો લખી લે. તો ભગવાન ગામનું નામ લખાવો. બરસાના એમ નહીં, કા પેલો એક એક અક્ષર લખાવો. કારણ કે બપોર પછીનો ભણેલું છું, ઘરે જેવો તેવો અભ્યાસ કરેલો, હા એમાં કાના માતા રેપ માતાની ભૂલ આવી નડી નહીં. બરાબર. એટલે ભગવાન એક એક અક્ષર લખાવજો. લખ સખા બ. આ ભ એ સખા હા બ. બ બાગણનો બ આલે, ના લે બ બત્તીનો બ આલે, ના લે બ બળદનો બ આલે, ના લે. બ બરફનો બ. એ સખા શિયાળો છે અત્યારે. ઉનાળે 4 મહિના હાલે ઈ કરતા બ બાનો કનો કો બા કાયમી વાલા હોય. હા ભલે નવા બા હોય બા કેવા થાય બ બાનો કરી નાખું. હા આ બાનો બ હવે ર. ઈ ની લગતો બગડો કરી નાખું. સખા તારે એને વાંચવાનું ર. સમજાઈ ગયું? બ બે ઓલું બ ર સા. એમાં સ સકરનો સ ફાડ્યો તે સમરા કાઢી એ સમરા કાઢી જાય ના હાલે સખા. એ ભગવાન હા સખા. આમ બગડો કર્યું મીંડું હતું મીંડાવરો છો મને હેલો લાગે. હા સખા લખી નાખ. આ બગડો આ મીંડું ના આડા બે લીધા. એ. ઉભા ઉભા આવે. ઉભા ઉભા બરસા. હવે હાવ હેલું સખા. હા ના ઈ હેલો. હા આમ આડો એકડો કરી નાખીએ. હા પણ સખા હા મેં તને આડો એકડો એવું ક્યાં આવ્યું એમાં? હું કેમ તું આડો- કેમ આમ આમ થઈ ગયો? એમાં એવું છે કે આ વિડીયો વાળા સોયનેનો ફોટો ના લે. હા આ વિડીયો વાળા ફોટા વાળા પહેલેથી હું મારે દુશ્મનાવટ છે. કેવી? આજે અમે 40 વર્ષથી આ કાન ગોપી રમી છીએ. બરાબર. હમી હાઈમાં ભગવાનને હું એક કલાક રમતા હોય. આરામ સોયનીનો ફોટો લ્યો તો હા બાકી હમણાં બાયું આવશે તો ગોપી કેમ? આવશે. ભાઈ તમે સુખાનજીનો ફોટો લેજો. સાંભળે જ ને સખા કે થોડા બેરા થોડાક હોય. છોકરા નિશાળી જાય પાટિયા ડી કરી નાખે બુકાડી કરી નાખે હું અહીંયા ખુદ આડો થઈ જાઉં. હાથ ફરવારે બધું એક જ હોય. પણ સખા હા આખું વાઈચ બરસાના. હાવ હાચું. તમારે એક કામ કરવું જોઈએ. શું સખા? મને એક કાગળની કટકી લખી દો. નકર રાધાજી મારો ભરોસો ના કરે, મારું કુટી કરી નાખે કે એક વાહ ગાબરો કરી નાખે. કાગળની કટકી લખી દો. લિખિતમાં તમારું નામ રાખજો, હસ્ત રાખજો મારું. એ સખા હા. એમાં હસ્તકની તારી શું જરૂર છે? એટલે તેડવા જાવ મારી લાગવા ગાલે અને તમારા અક્ષર ને મારા અક્ષર નેચરલી એક. ટા ટા. બરાબર લખવાલો. અરે રાધે તું
बड़ी भागिनी अरे तूने कौन तपस्या की पण रे ये तीन लोक के आज तरन तारण अरे वो तुम्हारे यादी हे वालीनाथ जी जी तो राधे पूछे कृष्ण ने वाला क्या छे તમારો વાસ हाँ એ આ તો તુલસી યારે ને પીપળે દિને હે ત્યાં તો વૈષ્ણવ બિરાજે આજ ए हरे कोई गोकुल से मथुरा हे जाय रे लखावो लखी दो लखवो कागड़ियों ने हे मनो लखावो का અરે કોઈ ગોકુળ से મથુરા માં જાય રે લખીએ લખીએ કાગળિયો રે મનો લખીએ લખી દઉં કાગળિયો રે તે મનો લખાવો અરે દાને દાને કેરવા નામ રે લખીએ લખીએ કાગળિયો રે મનો લખીએ કાગળિયો એ સખા તને સરસ મજાનો કાગળ લખી દઉં એ કાગળ લઈને જા તું રાધા ગોપીજનોને તેડવા પણ એ કાગળ કેવો કાગળ લખું સખા 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 કાગળ લખું સખા અપૂર્તિ ને વિધો લખું સમા હે કાગળ લખું તો હે કાગળ લખું સખા કાગળ લખું હે કાગળ લખું કપૂરથી વિધ વિધ લખું સમાચાર એ દાથી અમે હાલો
બધું પરિવાર મળ્યો હોય રાગ બહારમાં આપણે રાધાજીને કાગળીઓ લખી પણ કેવી રીતે જાવા દે બરસાના કાગળીઓ રે समय समय बलवान है नए पुरुष बलवान समय समय बलवान है नए पुरुष बलवान काबे अर्जुन ने ढीबी नहीं खो એ સખા એલા હું બોલજો ખબર તને काबे अर्जुन ढीबी नहीं એ સખા લુઈટો આવે मैं कीधु ढीबे पाछू बोली कि समय समय बलवान है नए पुरुष बलवान काबे अर्जुन ने लूटो वही धनुष ने वही बाण ગોપીઓ આવશે પછી ભેટ આવશે આ કીધું કાઈ બધે એવું થાય એમ કેમ હે ભાઈનું માન હોય શું કા સખા તને સરસ મજાનો કાગળ લખી દઉં એ કાગળ લઈને તું બરસાના ગામે જા હા પણ સખા મારે તને રાધા વિશે શું લખી દેવું કદાચ હું તને આખી રાત લખી દઉં ને તો મારી આ કલમ ના થાકે સખા રાધે તો રાધે અને કદાચ હું તને આખી રાત મોઢેથી બોલીને કહું ને હા સદા મારા શબ્દો ના પૂરા પડે સખા મારે તને રાધા વિશે શું કેવું હા એમ કદાચ તને બે લાઈનમાં કહું ને હા રાગ સારંગમાં રાધાજીના ગુણગાન ગાય હા પણ કેવી રીતે કાગળ થોડા હેત ઘણેરા કાગળ થોડા હેત છે જાજા મોટે કીધા ના જાય રાધાને તેડી લાવો રે એ સખાની રાધાને તેડી લાવો એ
मेरे जन्मों के पाप याद भूल जाएंगे ना आएंगे वो मेरे जन्मों के पाप याद भूल जाएंगे राम आएंगे। यो, 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 यो। ए गोकुड़िया में आवे कानुड़ो कानुड़ो ए गोकुड़िया में आवे ये ओला कानुड़ा ने तो एक ये मीठी ने ये मधुरी वाली रो ये मुरली मीठी ने मधुरी वालो कृष्ण कन्हैया लाल की जय। અરે જ રે, અરે હળમતાલા જેના બેસણા અને સોજિત્રા પરિવાર જેવા જેના નામ ગૌલકવાસી એવા લવજીભાઈ ઠાકરજીભાઈ તથા ગૌલકવાસી કડવીબેન લવજીભાઈ સોજિત્રા તરફથી 51,000 રૂપિયા ગૌ માતાના લાભાર્થી આપે છે। એક વાર જોરદાર તાલી, એક વાર જોરદાર તાલી। લાલ કી જય। ખરેખર સખા 51 51,000 રૂપિયાનું દાન મળ્યું સુખા। 51,000 રૂપિયા એવા બાયુને ભમરાવાળા રોટલા આવડે તાલી પાડતા કેવા હોય પાકેલા 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 રોટલા બાયુ બનાવે। પાકેલા મેં કીધું ભમરા પડે એટલે બધાને મોટા મોટા દાંતો આપણે એને તાલીથી બીરદાવો જોઈએ કારણ કે કલાકારને તાલી વાલી ભેંસને ખાણ અને બાયુને હાડી હવે આપણામાં ડ્રેસ થઈ ગયા છે। આ ત્રણ વસ્તુ તમે ભૂલો જિંદગી એટલે મોટા મોટા દાંતો આપણે એને તાલીથી બીરદાવો જોઈએ કારણ કે બીજી વાર એને ફાળો દેવાનું મન થાય। હા જોરદાર હાલો। અરે નુડી વાવ જેના બેસણા અને લાભુબેન પરસોત્તમભાઈ ગીણોયા જેવા જેના નામ અરે વાલા ઈ તો કરે છે સેવાના ઈ કામ 5100 રૂપિયા રોકડા ગૌ માતાને લાભાર્થી આપે છે। સુખા હમણાં એક મીંડું ચડી જાત। એ તો તાને તાનમાં બાપા કે ભલે ચડી જાય। અરે કોઠા પીપળિયા અરે જેના બેસણા જ રે અને શાંતિબેન બટુકભાઈ ઘિયાળ જેવા જેના નામ 5100 રૂપિયા આજની ભેટમાં આપે છે અને એનું કાયાનું કલ્યાણ થાય હરિના ગુણ ગાય। એનું કાયાનું કલ્યાણ થાય હરિ ગુણ ગાવાનું। એક ના એકોતેર થાય હરિ ગુણ ગાવો ને એના ભૈરા રહે ભંડાર હરિ ગુણ ગાવો ને અરે એનું ભલું કરે ભગવાન હરિના ગુણ ગાવા। ભલું કરે ભગવાન હરિના ગુણ ગાવાને। રામચંદ્ર ભગવાનની જય। હવે કેવા કલાકાર છે કેવા કલાકારના પેટ નથી હમણાં ખબર પડી જાય। હા કલાકારો છે કલાકારના પેટ ને પણ શોખોટ પછી કરીશ। એકવાર બાર ગામ જાવ રાગ કરો રાગનું નામ છે માઢ આડહર। એટલે તારે બારગામ જાવું છે? બાર ગામ જવું છે હા। હા।
બરસાના ગામ રે માવે કરવા પ્રભુ ભગવાન મારે જાવું નથી, ગાવું નથી, ને રમવું નથી. એ સખા હવ હું કેતો પાછું બોલતો. મારે જાવું નથી, ગાવું નથી, ને રમવું નથી. પેલા તે આ બધાને એમ કીધું હું તેડવા જાઉં છું હા. રાધાજીને. પણ મારી હવે ઈચ્છા હવે તું એમ કે મારે જાવુંય નથી, હા જાવું નથી, રમવુંય નથી, નથી રમવું, અને ગાવુંય નથી. કેમ ને? ગાવુંય નથી એમ. હા, જાવું નથી, ગાવું નથી, રમવું નથી બધું. એ સખા હવ. પણ તને વાંધો શું છે? પણ મારે ઘરેથી નક્કી કર્યું, મારે નથી જાવું, એ મારી ઈચ્છાની વાત. અરે સખા તો પેલા એમ કેમ કીધું કે હું રાધાજીને તેડવા જઈશ? હા પેલો ભલે કીધું પણ હવે આરા કરી ગયો. એ ભગવાન ના, કાંઈ નહીં, કાંઈ પોલીસ ખાતાને ફોન એય, કરો. એય, જાવું છે, જાવું ને જાવું છે. પોલીસ નું નામ પડે એટલે હારા હારા બી હા જાય. કારણ કે પેલે હું તમને છોકરી કે અમે કોઈ ભોવાયા નથી હો. હા અમે પટેલના દીકરા છે, જય પાટીદાર, જય સરદાર, ઈ મહિલા અમે છે. આપણે આમાં ઓછા કરીને આપને ખબર છે તે દીધે લાલ થી બી ગયા છીએ. એટલે મારે જાવું જો હે, હા. ગાવું જો, રમવું જો હે, હા અને આ બધી તાલમાલ છે. એ સખા હા. તું ગાને એવું જ અહીં હાલે. એમ હા જો મને એક તાલ ફાવે, બરાબર. પછી બે તાલ, બતાલ નહીં, બતાલ બતાલા બતાલ નહીં, બે તાલ. બે તાલ ઠેક. અને પંચમના કલાકાર છે, હમણાં ઓહો, ખબર પડ્યા હા. હે. સર્વે ગોપીને કાના મારો સાઉન્ડ હાલો હાલો મારો સાઉન્ડ હાલો હાલો
અહીંથી મરસાના ગામ બહુ એ છે. સખા હું બોલ્યો મરસાના ગામ બરસાના આ બરસાના સેટું છે. તો મારે જાવું છે એમાં. સખા મારો રથ લઈ જા. ભગવાન હા ઈ બાજુ આપણો રથ હાલે એમ નથી. કેમ આંબાલાલ ની આગાહી હજી મટતી નથી. લીધો તે હા ભગવાન હા અહીંયા માવઠું પડ્યું કરા પડ્યા અહીંયા આપણો રથ હાલે એમ નથી. હાલે એવું છે મોટરસાયકલ. સખા મોટરસાયકલ માં ક્યું ફાવશે? મોટરસાયકલ માં રાજદૂત ગાડી ફાવે. હવે સખા અહીંયા રાજદૂત ક્યાં લેવા જાવ? કારણ કે હોન્ડા ને એવું ના ફાવે. કારણ કે એમાં શુદ્ધ પેટ્રોલ હોય. હા પેટ્રોલ પંપે જઈને માથું સડી જાય. 15 દી 80 પૈસા 90 પૈસા રૂપિયો ચડાવ્યા રાખે. મોટરસાયકલ માં રાજદૂત ગાડી ફાવે. જેના પાસે ખબર હશે કે રાજદૂત ગાડી જેના પાસે છે એને ખબર છે. મારા પોતા પાસે રાજદૂત ગાડી. અમે શિયાળામાં 2 માણા 2 કલાક વહેલા ઉઠી. બરાબર સખા. પછી હવારે 8-10 કીકું મારું. હા એમ છતાં મોટરસાયકલ ના ઉપરે એટલે મોટરસાયકલ ઢોરા ઉપર ચડાવો. બરાબર. મોટરસાયકલ માથે બેઠો અમારા ઘરના ધક્કા મારે 1.5 કલાકે ગાડી ઉપરે. ઓહો. પણ ટ્રાય કરું. હા. રાજદૂત ગાડી છે એક કીક માં ના ઉપરે. બાટ 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 એ સખા બેહી ગયું. કેમ બેહી આમાં સખા તું થાપ ખાઈ ગયો. શું વાંધો છે? આમાં ચોક તું દેતા ભૂલી ગયો. ચોક દેતા આ ચોક જ છે. હવે ઉપર છે જો હવે ટ્રાય કર. બાટ 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 એ બાટ સખા હજી ભૂલ ખાઈ ગયો મોટી થાપ ખાઈ ગયો. ચોક દેવાનો તો પેટ્રોલ નો દેવાઈ ગયો કેરો છે. હા દેવાનો તો રાજદૂત નો દેવાઈ ગયો કુટીનો. હવે રાજદૂત નો ચોક દે. આ તો બુલેટ લાગે છે. એ બુલેટ નો દઈ દે આ બુલેટ ની પેલે જાવા ગાડી આવતી. જાવા 2 સાયલેશન વાળી. આ બધા ખેડૂત દીકરાને બધાને ખબર છે. હા કીક મારો એટલે કીક હાલતી થાય. આગળ કરો એટલે ગેર હાલતા થાય. હા હાલો સાઉન્ડ વાળા. હા બાટ 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 એ સખા એ સખા ત્યાં કોણ જાશો તું એ ભગવાન ટાટા બાય બાય. સખા જલ્દી તેડી નાય. એ વાંધો નહીં. હા આમાં ઓલા મેંગલી વાળા વિઠ્ઠલભાઈ આવ્યા. શું છે? ક્યાં બેટા? વિઠ્ઠલભાઈ મેંગણી થી ઓલા કીર્તનિયા. જય હો. દાદર ગામ અને વજીબેન સૌજીભાઈ રાબડિયાવા નામ હા 5100 રૂપિયા ગાયોની ભેટમાં આપે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેતાકુબા ગામ ચતુરાબેન મગનભાઈ ખૂંટેવા નામ 5100 રૂપિયા ગાયોના પાળામાં આપે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સડક પીપળિયા જેવા ગામ વિજુબેન ભૂપતભાઈ ભુવાયા નામ 5100 રૂપિયા ગૌ માતાના લાભાર્થી આપે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજકોટ ગામ હંસાબેન અરવિંદભાઈ સકપરિયા 2100 રૂપિયા ગૌ માતાના પાળામાં આપે છે. ઢોલરા ગામ રસીલાબેન ગિરધરભાઈ પરસાણા 2100 રૂપિયા આપે છે. રાજકોટ ગામ જ્યોત્સનાબેન જેનિશભાઈ ફાચરા રાજકોટ 2100 રૂપિયા આપે છે. રાજકોટ ગામ મધુબેન સનતભાઈ બારસિયા 2100 રૂપિયા આપે છે. રાજકોટ ગામ કિંજલબેન જિગ્નેશભાઈ રામાણી 2100 રૂપિયા આપે છે. ગૌલોકવાસી ભીખાભાઈ આંબાભાઈ હસ્તે અલ્પેશભાઈ ભૂસા 1100 રૂપિયા આપે છે. ગૌલોકવાસી જવાઈબેન ભીખાભાઈ હસ્તે પારસભાઈ ભૂસા 1100 રૂપિયા આપે છે. કડવીબેન લવજીભાઈ સોજિત્રા હસ્તે છગનભાઈ ભૂસા 1100 રૂપિયા આપે છે. અરે એને દેવા વાળો રે દીનો નાથ હરિના ગુણ
હોય હજી જમાયુની ભેટની એવી હોય ને જમાયુની ભેટ હજી પણ બોયલા નથી ને એ બેઠા કઈ બાજુ આમાં જમાયું આ બધા અહીંયા જ હલવાના હે આ બાજુ એ હમણાંમાં સુખો કહેતો હતો કે ખુશ ખુશ કરતા હતા કે આ ઉપાડ જ ઊંચો થયો કે આપણે શું કરશું પેલા ભેટનો ઉપાડ જ ઊંચો થયો હોય કે હવે આપણે 500 માણસો નક્કી કરીને આવ્યા થઈ કે હવે ઊંચું હાલવું જોઈએ તમે તમારા મુંજાદાની હવારે પાઘડી આપ દે તમને એટલે લખાવજો ભલે ઊંચું તો ઊંચું तो लाली मेरे लाल की जित देखो लाल हे लाली मेरे लाल की हो जित देखो लाल नहीं हो ओ लाली देखने में चली मैं खुद भी हो गई लाल ओ लाली देखने में चली हो मैं खुद भी हो गई लाल हे बंसी बजा हे राधा तेरा ये वन मारा सरचा बंसी बजाऊं तेरा ताने तेरा वन मारा सरमा
સરસ મજાના ભગવાન કૃષ્ણના કાગળ વાંચી અને ગોપીજનો પધાર્યા છે. તો અમારી રાધા ગોપીજનોની એક ઝલક તમારી સમક્ષ. રંગભીની રાધાને લઈ બેઠી બાધા જતી તડ જતી તડ. રંગભીની રાધાને લઈ બેઠી બાધા મોરલિયું બંધ કર માતા એ જ તે રંગભીની રાધા. કાળા કાળા કાન કાળા રણછો રાધે ગોવિંદા રાધે ગોવિંદા. એ હોનાની નગરી મારો એ મન દ્વારકા મારો. કેવા બોલ બોલે ભગવાન એ ભગવાન આ હવે મારો માન ઘટી ગયો. હવે તને નો જવાબ દે સુકા. એમને અટા સુધી સુખો સુખો કરતા હતા. આ ગોપી આવ્યું એટલે મારું માન ઘટી ગયું. સખા શું રાયડું નહીં છો? પણ રાયડું ના નાખે શું કરે? એ સખા હા અમે રાસલીલા કરતા હતા. પણ તમે રાસલીલા કરતા હતા, હું અહીંયા બેઠો, મને કેમ ના કીધું? સખા મને એમ કે તું ગાયું ચરાવવા દે. એટલો બધો ભોરો નથી. તમે રાસે રમો ને હું તમારી ગાયું સારું. તમે ધારો એટલો ભોરો નથી. એ અને સખા ભગવાન હા આજ પછી કોઈ દી મને તેડવા મોકલતા નહીં. ગોપીઓને તેડવા જવું છે ત્યાંથી જેલમાં રહેવું સારું. પણ સખા શું થયું? અરે આ રાજદૂત ગાડીમાં 4 ગોપીઓ હમાઈ. અમે કેવી હાકર મોકર ભોગવી છે. હું મારી મોટરસાઇકલની ટાંકી ઉપર બેઠો હતો વાત નહીં સખા. અને મારી ગાડી મોરલી થતી આવી. હા પછી અને ભગવાન હા મેં કોઈ દી વખત નથી કર્યા. આજે હું ગોપીની ઘરે ગયો હા અને આજ તો મને એને એવું શિરામણ કરી દીધું. કેવું? એની વાતું જવા દ્યો. સખા કેવું? અરે ભગવાન હા તમે એની વાત જવા દ્યો. મેં કોઈ દી વખત નથી કર્યા. પણ સખા કેવું એવું બધું કરી દીધું? અરે ભગવાન હાઈનની રોટલી વેચી તે હાથ પડવાની. ઓહો હા એનાય કટકા બટકા કરી ખાટી સાઈસમાં વઘારીને એવો શમશીરો ખવડાવ્યો છે. હા હજી વોટકાર આવે. એ સખા હા આ સમશીરો એટલે આપણે તો પલીધું કઈ આ થોડીક ખબર સમશીરો એટલે શું થાય? હરમતારામ પાયું એને શમશીરો કે કારણ કે ઢીલો ડબ કર્યો સમસ્યા ઉલારે જો આપણે ગમે એ સિટીમાં જાજો ગમે એ બેનની ઘરે જવાની શું હા ત્યાં જઈને બેનને પૂછો અમારા ભાઈ ક્યાં? હા એટલે બેન શું જવાબ દે? શું દે? તમારા ભાઈ નાસ્તો કરીને ઉપસી હા ગયા. તો હોય. બરાબર સાચો જ જવાબ હા, દે. બરાબર મમરા ખાઈને ગયો છે કહું. હવે જા જા હવે. અહીંયા ગામડામાં ભાખરી ને માખણ ને બધું અહીંયા છે. અહીંયા છે તો ન્યા શું છે? અહીંયા ભાઈ 12,000 ની નોકરી કરતો હોય ભાઈ હા અને બાઈ રાવણા રેકડીએ કહીને આપણે બાપા અહીંયા ઘઉં તેલ ને બધું પુગારે તે ભેગું થાય. હા અમારે જવું હોય ને હા એટલે ભગવાન હા સખા આ જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગયું. સખા
હા. મેં તને પેલું કામ ઈ કીધું હા. તું પણ વગાણ હા આપણે જે શ્રી કૃષ્ણ કરવાના હોય, કરાવવાના હોય. કારણ કે રઘુકુળ રીત સત્ય ચલી આય, પ્રાણ જાય પણ વચન ના જાય. હવે વચનમાં ને વચનમાં 70 70 માંથી વૈધી કેટલી ઈ તો કે 7 વીઘા જમીન. જો કે મારા પાસે કાનગોપી રમવા એને 40 વર્ષ થયા, તો 70 વીઘા જમીન હતી. હવે હવે 7 વીઘી છે. તો પછી વચન ના જાય હા. એમાંય ભાઈ ધોકડવાયું કોઈને નાનપણના અંતર કરતા ક્યાંય ના આવે. ફેરાઈ ગયું કેવાય એને ફેરાઈ હવે ગયું જી કયો ઈ. એટલે ભગવાન તમે સગા જય શ્રી કૃષ્ણ કરવા પડશે તમે જાવ કે હું જાઉં? સગા તેડવા કોણ ગયું તું ખેડવા હું ગયો તો લાગવગ મારી હાલ છે. તો કોણ કરશે જય શ્રી જે શ્રી કૃષ્ણ કૃષ્ણ હું જાઉં. તો કર લે એવું હોય તો કિશોરભાઈ લેતો જા. હે કિશોરભાઈ તમારે આવું છે? હા એક એકને જે શ્રી કૃષ્ણ કરો કે હા ગયું છે? સખા એક એક ને જય શ્રી કૃષ્ણ કરવા પડે એમ એક એક ને જય શ્રી કૃષ્ણ કરીને એટલે તને ટેવ પડે જે શ્રી કૃષ્ણ બોલવાની. હા હા આ વૈષ્ણવોને સારું લાગે હા અને તું અહીંયા જય શ્રી કૃષ્ણ કરીને નામ પૂછ ને હા. તો મને ખબર પડે કે કી રાધા ગોપીજનો રમવા આવ્યા છે. હા હા એ વાત સાચી. હાલો નંબર 1 ઢાટા ઢા. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? મારું નામ હા મારા નામનું તમારું શું કામ મારે કાંઈ કામ નથી, ભગવાનને કામ છે. ભગવાનને તમે કામ. બધી બેનો કાયમ નો હાથ્યું. એવું છે હા જે ના પૂછે કે તમારે શું કામ છે, તમારે પણ તમારું પણ નામ બરોબર ને શું કા તમારે શું કામ પણ હોય? મારે કાંઈ કામ નથી, પણ તમારું નામ એટલે કહેવાનું તમે મારે. ભગવાનને શું થાવ છો? ભગવાનનો ભગત છો. એવું લાગે? તમે બધા ભગવાનને અર્ધાંગ ના થાવ. હાલો મહારાજ મારું નામ છે રાધે કેવું નામ છે? રાધે જે અમારો કાર્યો ઠાકોરજી રાધે રાધે ને જાપ જપી તમે હા ઈ તમે રાધે હા ઈ પોતે કે હું અમારી ઘરે બાધે, અમારી ઘરે ડબલ રાધે. એલા અમે કેમ એવું કહી છીએ ટાટા ટા. નંબર 2 જય શ્રી કૃષ્ણ દીકરા જય શ્રી કૃષ્ણ. તને કીધું કેમ? પણ એમાં શું થઈ ગયું? પણ એમાં એલા હું વયું ગયું તારું? એલા તું માઈસી પાસે ગયો તો શું કીધું માઈસીને? એમને શું કીધું માઈસીને જઈ મને કે તું ક્યાં ઠાવકી નો છો? કીધું ને? જો કે માયસી નથી બોલ્યા, હું બોલ્યો છું. આફોડી નો થાય. માયસી બોલે કોઈ દી અમારે એ જય શ્રી કૃષ્ણ. આ હાલો આ કટકા કેમ કરીને કા ભાંગી નહીં ખા? આ છે ને કૃષ્ણ કનૈયો જ્યારે કાગળ લખીને તેડાવે ને હા તો અમારે તૈયાર થઈને આવવું પડે. આવું તે એટલે કટકા કરીને કે એવું ના કરે. આવા હાડા બાર કરે હાડા. આવા એલા આ હાદા બાર નથી, આ કડકા સાવાના નિશાન પણ હું છે પેલા ઈ તો કયો. ટાઇલ છે ટાઇલ. એમાં એવું છે કે જેના માથામાં ટાઈલું પડ્યું ટાઈલું એ બધા પાંચ ખેડેના નિશાન હોય નિશાન. બરાબર. મારા માથામાં ટાઈલ પડું થઈ એટલે આ રૂપિયારો થવાના બધા એના નિશાન છે. એલા એના નિશાન નથી. તે છે ના છે? ઓલો હિતાસીમાં દુકાળ પડ્યો યાદ છે? હા તો અહીંયા તમે ને અમાર બાલી કાકી બે એ વરી મારી ઘરવાળા નામ બાલી છે, કોઈને ખબર નથી. અહીં બાલી હું કાં તમે કરો? એને આ બે આ ઢાંકણીના હાંધા બદલે તમે હું એને તો હું દ્યો બાપા. એલા મેં એકાદી વાર પણ કીધું બાલી નો કહેવાય. મારી ઘરવાળા નામ બાલી છે, કોઈ તમારે કેવું જોઈએ? પણ 2-3 વાર તમે કહી દીધું એનું હું. હાલો હા હું તો એકાદી વાર કહું એમાં કોઈ સમજે ન સમજે. 2-3 વાર કહીને તમે ચોખ્ખું કરી એમ નાખ્યું. નહીં. તમે બાલી તમારે કોઈને ના કેવું. આ કોઈને ખબર નથી. એને એટલે હું ઈ જે હિતાસીમાં દુકાળ પડ્યો હતો ને હા તમે બે માણા રાહતમાં જતા રાતમાં જતા લોખંડના તગારા માથે લઈ. ઈ માથે લીધા ને હા આ એના નિશાન છે. તો આ કડકા થવાના થયા. હા એમ નહીં. નંબર 3 ટાટા ટા. એ નામ પૂછો તમારું. ઉભા રહ્યો. તમારું નામ શું છે? એલા કાયમ આજ કરવાનું. નામ તો પૂછવું પડે. વળી ભગવાન કે એકનું ના પૂછે શું કામ? હાલો ખા બાનું નામ ના પૂછે. નંબર 3 ટાટા ટા. જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? મારું નામ તમને નથી ખબર? મને ક્યાંથી ખબર હોય? રજવનિતા. એ નામ સારું છે. વ્રજ વનિતા વ્રજમાં શોભે એવું નામ છે. બસ તો તમારી રાશિ ને મારી રાશિ કુદરતી એક થતી આવ્યો. એનું કારણ તમારું નામ કેવું? રજવનિતા. વિનુભાઈ રિક્ષા વાળા. થઈ ગઈ ને રાશિ? એ ઉભા રહ્યો. હા હમા 80 ગમ જેમ બોલો ખાંભો હજરબમ છે. આ હમા ઉભા ઈ કોણ છે? એલા ઈ અમારી નાની બેન છે. તમારી બેન છે? હા તમારી બેન પણ એમ તૈયાર થઈ છે હો. તમને વેમ છે કઈ? એને પૂછી લઉં કેમ છે? કેવી રીતે હા, પૂછશો? તમને તઈને પૂછ્યું, મેં એને પૂછી લઉં.
અરે એ તો બેરી છે મહારાજ, તમારા બેન બેરા છે, મૂંગી છે. મૂંગી છે તો બાપાને અહીંયા હું ડાયટું હતું. મનોરથમાં આવવું જોઈએ ને. તમારા બેન મૂંગા છે, હા, બેરા છે, કાલા છે. થોડાક ભોરા દેખાય છે. એ કેમ તે કહી દીધું? આ મોઢા ઉપર જ ખબર પડી જાય. આ તમારા બેન મૂંગા છે, બેરા છે. કાલા છે ને મારે થોડા. તપાસ કરવી જોઈએ, તપાસ. અટતાની ટેવ નથી, હેબિટ નથી. એ દેખે હો, દેખે દુનિયાનું. ભગવાનની કૃપા કહેવાય. હા, હારા હો. દીકરી, ભગવાને કેવું રૂપ આપ્યું તને, વાસા ના આપી. દેખે લારું ભટકે ભટકે મરી જાય. હા હા, એમને આ મુદ્દાને અને તમારા બેનને કહેજો મારા સામું જોવે નહીં. એ તારા હમું ન જેતી, હું આવ્યો તો એનું મારા સામું જોવે છે. તારા હમું ન જોતી, કેના સામું જોવે છે? કાનભાઈ હમું જોવીશ. હે હમ, એમ તો આ મુદ્દાને મારે જે શ્રી કૃષ્ણ કરો તો કેવી રીતે કરવા? એના જેવા થઈ જાવ. એના જેવું એટલે ઘાઘરી પહેરવા જાવ એમ તો બપોર થઈ જાય. એમ નથી કેતો તો? મહારાજ. અને નકર તમે ખાખરી પહેરો તો લાગો કેવા? આ મૂછું પૂછું હેડમ બજાવો લાગુ, હું કેવા તો લાગો? પછી એટલે એની ભાષામાં કયો એને. એમ મૂંગી ભાષામાં હા. એમ સમજી જા હે? હા, અટતા નહીં. નહીં બાપા, નહીં આડું બાપા. આ કે આ એટલે ઈ એમાં કોઈ ન સમજ્યું. તમારા અમારા હાથ પેઢીમાં કોઈ નથી સમજ્યું, તમે ક્યાંથી સમજો આમાં? હા, બરોબર. તમારા બેન એમ કહું કે કાળિયા ઠાકોરના મુરલીધર વાળા દર્શન કરવા હા હા, કે ઓલી ગણપતિ દાદાની ઓલી હોંજ હોય એના દર્શન કરવા તમારી બેન નિર્ણય ના લે હેગા. ન લઈ હગે. હા સમજ્યા નથી. સમજ્યા નહીં બાપા. હા હે ગીધી 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 ગી. અમારી બેન છે, હું તને લાગે છે? હા? બકરા છે. આગાડીઓ તમે આગાડીઓ. જય શ્રી કૃષ્ણ મહારાજ. એ જય બોયલા, શ્રી એ કૃષ્ણ. બોયલા બોયલા. આ મારા માસી થાય તો એ મારા બા 95 વર્ષ ના 35 વર્ષની કેમ ફેર એટલો બધો? નવા જૂની નહીં. નવા જૂની. અરે ભારે કહી દઈએ. હાલ 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 સોજિત્રા પરિવારને આંગણે આજે એવા પુણ્ય આત્માની પાછળ આપણે બધા અહીંયા મળ્યા છીએ. અને જોકે આજે દસમું છે માજીનું, પણ આજથી 2 વર્ષ પહેલા આ આત્માની પાછળ આ એવો ભાગ્યશાળી જીવ છે કે એમની પાછળ જીવતા જગત્યું થઈ ચૂકેલું છે. આપણે એની પાછળ જે કૃષ્ણ કીર્તન કરીએ છીએ ને, એ બધા કૃષ્ણ કીર્તન એને જીવતા જીવત માણી અને સાંભળીને ગેલો જીવ છે. એક વખત વાહ ભાઈ, ધન્યવાદ. તો આજે એવા પરિવારને આંગણે સુંદર મજાનું અમારે કોલકી ગામનું ગ્રુપ બટુકભાઈ નકુમ અને રાજ પટેલ દ્વારા સંચાલિત રાધેશ્યામ કાનગોપી ગ્રુપ અવનવા કાર્યક્રમો સાથે આપણે કૃષ્ણ લીલા બતાવશે. આવા નવા હર કલાકે ને કલાકે કાર્યક્રમો બદલાતા રહેશે. જેમ કૃષ્ણ કનૈયો અને એમને સખો બને સૌ પ્રથમ પધાર્યા, 2-4 કૃષ્ણ કીર્તનની ઝલક બતાવી, એવી જ રીતે સુંદર મજાના સંદેશા લખી રાધા અને ગોપીજનોને બોલાવ્યા છે. વળી પાછા થોડા કૃષ્ણ કીર્તન પછી સુંદર મજાની કૃષ્ણ કનૈયાની ઝાંખી લીલા કે જે ભાગવતજીની અંદર આવતી 10મ સ્કંધની લીલા છે, જેમાં કાનોડાના 8 સમાના દર્શન આપણે બધાને અહીંયાથી કરવા મળશે. એવી સુંદર મજાની ઝાંખી લીલા અહીંયાથી બતાવવાની છે. ત્યારબાદ કૃષ્ણ સુદામા મિલન, હા, ભાઈબંધીનું પ્રતીક, એવો સુંદર મજાનો કાર્યક્રમ. જોકે આ એક કાર્યક્રમ કાનગોપીની દુનિયામાં અમે નવો ઉમેરેલો છે. અમારા સિવાય બીજી કોઈ મંડળી કૃષ્ણ સુદામા મિલન એ ચરિત્ર કોઈ બતાવતું નથી. તો આપણે બધાને આજે એક એ નવો કાર્યક્રમ જોવા મળશે. ત્યારબાદ ખરેખર જેને કૃષ્ણ લીલાનું હૃદય કહેવાય એવી સુંદર મજાની દાણ લીલા કે જેમાં કૃષ્ણ કનૈયો ને એમને સખો ગોપીજનોના મૈયારાણોના રસ્તા રોકીને ઊભા હોય, એમના મય માખણ લૂંટવીને ખાતા હોય, એવી સુંદર મજાની લીલા. ત્યારબાદ રામગીરી પ્રભાતિયા હલડા અંતે મહારાજ કરી આપણે કાર્યક્રમને વિરામ તરફ લઈ જઈશું. વચ્ચે જમનાજીનો ગોરો. હા છે. તો જ્યારે કૃષ્ણ સુદામા મિલન કાર્યક્રમ પછી માતાજીનું બાનું ધરી માં યમુના મહારાણીની જારીજીનો ગરબો ગોરો અહીંયાથી બતાવવાનો છે. એ કાર્યક્રમ પણ સાથે ઉમેરેલો છે. તો આવીને આવી સહાય કરતા રહેજો. જ્યારે જે મોજ આવે
ત્યારે તાલીનો સાથ આપતા રહેજો, હાકલા પડકારા કરતા રહેજો. અને જ્યારે કૃષ્ણ કનૈયો સુંદર મજાના સંદેશા લખી રાધા અને ગોપીજનોને રાસે રમવા માટે બોલાવે છે, ત્યારે ગોપીજનો શું કહે છે? તો કાનુડા તારી મોરલી અને જોને વાગી પણ ઘેલી ગરીબ રજનાર ને હા સાઉન્ડ હા અરે રે નો સર્વે સુણીને દ્વારકા જઈ તમારો દીઠલો અને મારી ખબરો લીધી નિશાન હે મારે નાન રે હે પણ નાનીડલા એ તમે ભૂલી કા ગયા ભગવાન હે મારે નાન રે પણ નાનીડલા એ તમે ભૂલા છો ભગવાન તો ગોવિંદ આવીશ તની આમાં ગોતવા અને વાલા કોંજ ગલીની જોની એ પણ ભૂલી પડું જો મારા ભગવાન અરે આમાં સામી આવજે મારા સામરા હે તો એમ રાધા પૂછે કૃષ્ણને અને પ્રભુ ક્યાં છે તમારો ઈ વાર હે પણ તો ક્યારે કે યોલે પે પડે હરે રે મારા વૈષ્ણો જન કે પા તો ગોકુળ ગામની બધી ગોપીઓ હે વલીરા દીદી ગોકુળ ગામની બધી ગોપીઓ એ વળી સંદેશા મોકલે એ તમે વાંચી વેલા આવજો ગોકુળ ગામની ગોપીઓ આજ સંદેશા મોકલે ચાર, તમે વાંચી વેલેરા આવજો મારા ગિરધારી ગોપાલ. આવા રૂડા સંદેશા સાંભળી કૃષ્ણ કનૈયાની સાથે રાસે રમવા માટે અધીરી બનેલી ગોપીઓ શું કહે છે?